ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા મારા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ભાઈ. તો ગુડ મોર્નિંગ એટલે કે તમે તો સવારમાં બ્લોગ જોતા હોય છો, બરોબર? તો અત્યારે બપોર પડી ગયા છે અને હું છે ને ઓફિસથી ઘરે આવ્યો છું. આજે હતો રવિવાર, આપણે બપોર સુધી ઓફિસ ચાલુ હતી અને અત્યારે મચ્છર નાહી ધોઈને કમ્પ્લીટ થશો. કેમ કે કાલ પછી સાંજે રવિવારે સાંજે મેળામાં જતા ને તો પછી સાંજે 1:30 વાગે આવ્યા. પછી સવારમાં કંઈ શરીર દુખ્યું છે ભાઈ, નાવાનો ગાળો ન આવ્યો. પછી ઓફિસે વહી ગયો, બપોરે અત્યારે ઘરે આવ્યો છું. તો અત્યારે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ના બસ જમવાનું પણ તૈયાર છે, બરોબર? કાંઈ હાલો જમી લઈએ હવે. તો ભાઈ અત્યારે બનાવ્યું છે દાળ ઢોકળી અને ભાત. કેટલા દિવસથી કહેતો હતો દાળ ઢોકળી અને ભાત બનાવો, બસ ફાઇનલી રવિવારે બપોરે બનાવ્યા છે. ઢોકળી પહેલા ખાવાની તો દાળ છે ને ભાત આરે ખાવાની, એટલે દાળ ભાત ને ઢોકળી બેનું બેકી જાય. હા એ વાત છે, મેં હાસીને આવું લીધું એવું જ હોય. આવું તો કાંઈ નહીં, હાલો ખાઈ લેવી પછી મળવી તમને. આ રવિવાર છે, હાડી પહેરવાનો ગાળો ન આવ્યો. હે રવિવાર છે એટલે હાડી પહેરવાનો ગાળો ન આવ્યો. નિરાયતે જાગ્યા બધા 8:30-9 વાગ્યા કા. તો હાલો ખાઈ લઈએ હવે. હાર્દિકને ચાલુ છે આખો દી, અમારા બધાને રજા છે. તો મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે 3 ને આપણે ઘડીક ભૂઈ ગયા હતા, આરામ કરી લીધો ઘડીક, બરોબર? મમ્મીએ બનાવી નાખ્યો છે હવેસ. શેનો હવેસ બનાવ્યો? કેરીના આથણાનો હવેસ. ક્યાં છે? હે ઈવડો ઈ ઠીક. જો આવો હવેસ બનાવ્યો છે કેરીના આથણાના. કેવું ઠીક, આમને ખબર ન પડે બુરુમાં શું કહેવાય. બહાર છે ને તડકો બહુ ગજબનો નીકળ્યો છે, એટલે અત્યારે બહાર જવું નથી. પછી જવું ઘડીક રહીને 4-5 વાગે વળે. અત્યારે ઘડીક આરામ કર્યું, ફોન જોયું તો શરીર દુખે છે બહુ ગજબનું. વાળો ખાધા ને ઘરે ગ્લાસમાં. અને ભાઈ કાલનો બ્લોગ છે ને અત્યારે રવિવારે બપોરે 1 વાગે અપલોડ કર્યો છે, કેમ કે એડિટ કરવાનું બાકી હતું. પછી એડિટ અત્યારે કર્યો પછી ચડાવ્યું. એવું બધું સવારે 8 વાગે આવી બ્લોગ ન ચડી ગયું. કાલે સાંજે 1:30 વાગે આવ્યા, બધું એડિટ ન કર્યો, ભૂલી ગયા. સવારમાં ઓફિસે વહી ગયો, બપોરે આવીને એડિટ કર્યો ને પછી અત્યારે અપલોડ થયો. અને પાછળ બપોરે પાછા નવો બ્લોગ ચાલુ કરી દીધો. હાલો ભાઈ, ચા આવી ગઈ છે બપોરની 3 વાગ્યાની. કા સારો ભાઈ, ગરમા ગરમ ચા પી લેવી. તો મિત્રો ભાઈ છે ને બહાર અત્યારે વાગ્યા છે 5 ને તડકો ભાઈ એટલો બધો પડે છે ને કે જવાનું મન નથી થતું. કેમ કે બપોર તો આપણે આમનામ પડી જતા ઓફિસે, બરોબર? 8:30 ઓફિસે જાય અને બપોર જમી આવીને ઘડીક આરામ કર્યો, ફોન જોયો ને ઘડીક હુતા. ત્યાં તો જો હજી તડકો એમનેમ જ છે. આમ કે જવાનું મન નથી થતું કે ક્યાંક બહાર જઈએ એમ. હા જે છે ને હાર્દિકનો ભાઈ બનાવે છે, 2 જણા જમવાનું કર્યું છે. મારા હાહુની આવવાના જમવા. તો પપ્પાને મમ્મી ગયા છે માર્કેટમાં ફ્રૂટ લેવા, ફ્રૂટ સલાડ બનાવવાનું છે ને એટલે. તો એ ગયા છે, પણ આવો તડકો છે ને તો મને ક્યાંય જવાનું મન થતું નથી. એટલે આપણે છે ને ભાઈ ઘરે જઈએ, હું કુલદીપ બે ફોન જોવું પડી, ટીવી જોઈ, બીજું તો શું કરવી. તો કાંઈ નહીં, ચાલો તમે કન્ટિન્યુ બને રહો, તમને બતાવતો આગળ શું થાય છે. આમી સ્કૂલ છે ને વ્હાઇટ છે ને, વ્હાઇટ એનો ઓલો આમ પડે તડકો, એટલે સીધો એમાં રૂમમાં જવો કેટલો બધો આંગળવું પડે. રૂમમાં લાઇટ કરવાની જરૂર જ નહીં, એટલું બધું પડે આંખમાં. તો માર્કેટમાંથી વી આવ્યા છે ફ્રૂટ ને એવું લઈને. અહીંયા જો ઉપર છે ને ફ્રૂટ સુધારે છે, ચીકુ સફરજન લાવ્યા, અહીંયા કેળા લાવ્યા છે, બીજું દાડમ ને એવું લાવ્યા. બીજું શું લાવ્યા? ફ્રૂટ સલાડ બનાવવાનું છે. આમાં શું છે? બટેટા. ઠીક, સારું. શીબડું કાપ, શીબડું ચાકુ લેતા હોય. શીબડું તો ખાવી આપણે, બરોબર? અમારે ગોલપની જરૂર ન પડે, મેં તમને કીધું ને એમ. પતાશે જેટલા રૂમમાં પડે સમજાણ સાકું આવીને. તો મિત્રો અત્યારે છે ને વાગવા આવી જશે 7 અને છે ને બધી રસોઈ બનાવવાની તૈયારી થાય છે. જો અડધું તો બનવાનું ચાલુ થઈ ગયું છે અને ફ્રૂટ સલાડ તો બનાવી નાખ્યું છે, બરોબર? ફ્રૂટ લઈ આવ્યા હતા એટલે એ મેં કીધું છે ફ્રીજમાં. અને મહેમાનો છે ને આવતા હોય છે. વૃષ્ટિનો ફોન આવ્યો કે અમે આવી છે. પછી હાર્દિકનો ભાઈ બની તો હાંજી આવે છે. ત્યાં જો બનાવવાનું ચાલુ છે, સીટીઓ થાય છે એ કુકરમાં. તો મિત્રો હું છે ને આવી ગયો તો ગાયત્રીમાં ઘડીક બેહવા, કેમ કે ઘરે બહુ ગરમી થતી હતી. તો કીધું ગાયત્રીમાં જઈ ઘડીક બેહવી, પવન આવે તો થોડીક મજા આવે એમ. પેલું ઘરે ઘરે શું મૂંઝણામણ થાય, ગુંગણામણ એવું. ત્યાં ગાયત્રીમાં ઘડીક બેઠા પવન આવે ટાઢો. તો મિત્રો ભાઈ આપણે છે ને જમવા બેસી ગયા છે. જો મહેમાનને બધા આવી જશે તો જમણવાનું ચાલુ થઈ ગયું છે અને સાથે જોવાનું ચાલુ છે ટીવી, બરોબર? હાર્દિકનો ભાઈ બનાવ્યો છે, અમારા હાળાને બધા આવ્યા છે. તો ભાઈ છે ને બેસી ગયા છે જમવા. જો કંઈક જમવાનું આવું બનાવ્યું છે, ફ્રૂટ સલાડ ને એવું બધું, ભૂકી ભાજી છે. આ છે ભાઈ વિરલ, હાર્દિકનો ભાઈ બન, બરોબર? લગ્નમાં આવ્યો હતો તો જમણવા કર્યું છે બધું. મારા હાળાને બધા આવ્યા છે, બેસી ગયા છે જમવા.